દિગ્ગજ નેતા અને દલિત સમાજના આગેવાન વસાભાઈ કોંગ્રેસ જોડે છેડો ફાડી ભાજપમાં જોડાયા। છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસી નેતા વસાભાઈ રોહિત ભાજપમાં જોડાયા છે તો દલિત સમાજના આગેવાન અને વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં સેવા આપતા વસાભાઈ 100 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। સંગ્રામસિંહ નારાયણભાઈ રાઠવા અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કાળુભાઈ નાયકાની ઉપસ્થિતિમાં ખેસ ધારણ કર્યો। કોંગ્રેસ પાર્ટીમાં 20 કરતા વધુ વર્ષોથી કામ કર્યું હોય પરંતુ વફાદારીના બદલામાં અવગણના થતા નારાજ થયા અને આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય છોટાઉદેપુર ખાતે ભાજપમાં જોડાઈ ગયા હતા। આવો જોઈએ શું જણાવી રહ્યા છે વસાભાઈ રોહિત। હું કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું હતું અને કોંગ્રેસમાં હું ફોર્મ નથી ભર્યું, એ લોકોએ મને કાર્યાલયમાં બોલાવવામાં આવ્યો હતો। નગીનભાઈ વિરોધ પક્ષના નેતાએ ફોન કર્યો મને કે વસંતભાઈ તમે કોંગ્રેસ કાર્યાલય પહોંચી જાઓ, તમારું નક્કી છે મેન્ડેટ અને તમે મુખ્ય ઉમેદવાર છો અને તમે ફોર્મ ભરવા જાઓ। એટલે હું ત્યાં આવ્યો મારા કાગળિયા લઈને, તો મારી નોટરી એ લોકોએ કરી છે, મારું ફોર્મ એ લોકોએ ભર્યું હતું। મને ખાલી ડમી ઉમેદવારમાં રાખ્યો તો મને કોઈ વાંધો નહોતો, પણ મને ડમી ઉમેદવારમાં નથી ને સાઈડ પરનો ઉમેદવાર રાખ્યો। એના આક્રોશ માટે હું બીજેપીમાં જોઈન થાઉં છું અને બીજેપીમાં જોઈન થવાનું મારું એક જ કારણ છે કે પાથરણા વાળો એને બીજેપી સીટ આપે છે અને ગરીબ માણસને લઈને ચાલનારી સરકાર છે। અને એક વસ્તુ છે કે હું કોંગ્રેસનો કાર્ય હતો, કોંગ્રેસમાં જ હતો, પણ કોંગ્રેસ પક્ષ ગદ્દાર નથી પણ કોંગ્રેસના નેતાઓ ગદ્દાર છે, એટલે કોંગ્રેસ હરે છે અને નાના માણસને આ કોંગ્રેસ સરકાર કોંગ્રેસના નેતાઓ ગણતા નથી, એટલા માટે હું બીજેપીમાં જોઈન થયો છું। અને બીજેપી એવો માણસ છે પક્ષ છે કે નાનાથી મોટા માણસને લઈને સીટ આપે છે। હમણાં પાથરણાવાળા અમદાવાદમાં, સુરતમાં, વડોદરામાં સીટ આપેલ છે। શાકભાજી વેચવાળાને જે પક્ષ ટિકિટ આપતું એટલે મને એવું થયું કે આ પક્ષ સારો છે, એના માટે મેં બીજેપી જોઈન થયો। રોહિત વસંતભાઈ પરસોત્તમ, મારા ઘરેથી ડેપ્યુટી સરપંચ। અગાઉ એ ચૂંટણીઓ લડેલો છે અને દરેક ચૂંટણીઓમાં 80% વોટ લીધેલા છે તેજગઢ ગ્રામ પંચાયતમાં, અને તાલુકા પંચાયતમાં મેં લગભગ ટક્કરમાં તો 19 વોટથી મારી હાર થઈ હતી અગાઉની ચૂંટણીમાં। દલિત સમાજના હર હંમેશા સેવા કરતા અને હંમેશા લોકોના હિતમાં કામ કરતા એવા વસાભાઈ રોહિત અને એમની સાથે એમના સમર્થકો આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે। તેઓના પરિવારમાંથી તેમના પત્ની પંચાયતમાં ડેપ્યુટી સરપંચમાં છે અને ઘણા વર્ષોથી તેઓ કોંગ્રેસમાં પીઢ કાર્યકર તરીકે કામ કર્યું, તાલુકા પંચાયતમાં લડ્યા, પણ આજે તેઓની અવગણતા થતાં તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે અને આજે વિધિવત રીતે તેઓ અમારા કાર્યાલય પર આવીને એમના સમર્થકો સાથે આવીને અને પૂરજોશમાં આ ચૂંટણીમાં જોરદાર જવાબ આપવા માટે તૈયારી કરીને આજે ભાજપમાં જોડાયા છે।